નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જે અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન છે એમના વિશેની વાત કરીશું. તો સૌપ્રથમ વાત કરીએ અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન. તો અર્ધવાહકોમાં વિદ્યુતના વહનની વાત કરીએ તો એ પહેલા આપણી પાસે બે પટ કે જે સંયોજકતા પટ અને વાહકતા પટ વિશેની વાત કરવી પડશે. તો આપણી પાસે આ એક પટ જે છે એ છે વાહકતા પટ અને બીજો જે પટ હશે એ આપણી પાસે હશે સંયોજકતા પટ. અને આ બંને વચ્ચે જે ગેપ આવેલો હોય એમને કહેવાય શક્તિ ગેપ. હવે સંયોજકતા પટમાં ઇલેક્ટ્રોન આવેલા હોય એટલે કે ભરાયેલા હશે, જ્યારે વાહકતા પટ ખાલી હશે. તો સંયોજકતા પટમાં જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ તેમ ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં વધુ સરળતાથી જઈ શકતા હોય અને આ બંને એકબીજાની અંદર મિશ્ર થયેલા હોય તો એવો પદાર્થ કે જે ધાતુ તરીકે ઓળખીએ છીએ અને ધાતુની અંદર વિદ્યુતનું વહન સરળતાથી થતું હોય છે. ત્યાર પછી અવાહક પદાર્થોની વાત કરી દઈએ તો અવાહકોની અંદર આ વાહકતા પટ અને સંયોજકતા પટ વચ્ચેનો ગેપ અહીંયા જે દર્શાવેલો છે એના કરતા પણ વધારે હશે. એટલે વાહકતા પટમાંથી એટલે કે સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન વાહકતા પટમાં વધુ સરળતાથી જઈ શકશે નહીં. એટલા માટે એ વિદ્યુતનું વહન કરી શકતા નથી, એટલે એમને વિદ્યુતના અવાહક તરીકે ઓળખવામાં આવતા હોય છે. અહીં વાત કરવાની છે આપણે અર્ધવાહકોની. તો અર્ધવાહકોમાં વાહકતા પટ અને સંયોજકતા પટ જે છે એ બંને વચ્ચે ખૂબ ઓછો શક્તિ ગેપ આવેલો હોય તો આ ઇલેક્ટ્રોન સરળતાથી આમની અંદર વહન કરી શકવા માટે પૂરતા સક્ષમ હોતા નથી. તો આ જે પદાર્થ છે એ પદાર્થની અંદર સંયોજકતા પટને જો તાપમાન આપવામાં આવે, તાપમાન વધારવામાં આવે એટલે કે ગરમી આપવામાં આવે તો એ ગરમી આપવાના કારણે એ સંયોજકતા પટના ઇલેક્ટ્રોન ઊર્જા મેળવીને એ વાહકતા પટમાં કૂદકો લગાવતા હોય છે. હવે આ કૂદકો લગાવતા હોવાના કારણે એ વિદ્યુતનું વહન કરી શકે એમ આપણે કહી શકીએ છીએ. તો આવા ઉદાહરણોની અંદર આપણે સિલિકોન અને જર્મેનિયમ જેવી જે ધાતુઓ છે એ આ પ્રકારનું વર્તન ધરાવતું હોય છે. એટલે કે સામાન્ય પરિસ્થિતિમાં જો જોવા જઈએ તો એ નિરપેક્ષ શૂન્ય તાપમાન લઈ લે તો એ નિરપેક્ષ શૂન્ય તાપમાને આ ઇલેક્ટ્રોન પોતાના ધરાવાસ્થામાં હશે. તો એ સમય દરમિયાન એ વિદ્યુતનું વહન કરવા માટે સક્ષમ હોતા નથી, એટલે સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકતા નથી. પણ જ્યારે એમને ઊર્જા આપવામાં એટલે કે ઓરડાના તાપમાને જો એને લઈ જવામાં આવે તો ઓરડાના તાપમાને એ સંયોજકતા પટના ઇલેક્ટ્રોન એ વાહકતા પટમાં જાય છે, કારણ કે એમને કઈક પ્રકારની ઊર્જા મળતી હોય છે અને આ ઊર્જાના કારણે સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકવાના કારણે હવેથી એ વિદ્યુતનું વહન કરવા માટે સક્ષમ હોય છે. તો આ પ્રકારની જે ઘટના છે એ અર્ધવાહકોમાં જોવા મળતી હોય છે. તો એ અર્ધવાહકો તરીકે આપણે સિલિકોન અને જર્મેનિયમ જેવી જે ધાતુઓ છે એમનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ જે સિલિકોન અને જર્મેનિયમ જેવી જે ધાતુઓ છે એ સિલિકોન અને જર્મેનિયમ જેવી ધાતુઓની અંદર આપણે વિદ્યુતનું વહન કરવા માટે કોઈક પ્રકારની અશુદ્ધિ ઉમેરવી પડે છે અને જો આ અશુદ્ધિ ઉમેરીએ તો જ એ વિદ્યુતનું વહન કરવા માટે સક્ષમ બનતા હોય છે. તો આ જે અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયા છે એમને ડોપિંગ તરીકે ઓળખવામાં આવતું હોય છે, કે જેના કારણે એ હવેથી વિદ્યુતનું વહન કરી શકતા હોય છે. તો એ વિદ્યુતનું વહન કરવા માટે તમે જે આ સિલિકોન અને જર્મેનિયમની અંદર જે અશુદ્ધિ ઉમેરો છે એ અશુદ્ધિ ઉમેરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે ડોપિંગ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આ જે ડોપિંગ પ્રક્રિયા છે એ ડોપિંગ પ્રક્રિયાની અંદર અશુદ્ધિ બે પ્રકારે ઉમેરી શકાતી હોય છે. એમાં વાત કરી કે અહીંયા આપણે સિલિકોન અને જર્મેનિયમ જેવી ધાતુ જે અર્ધવાહક તરીકે વર્તે છે. તો સિલિકોન અને જર્મેનિયમ જે છે 14મા સમૂહના તત્વ થયા. તો એમની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા હશે,
કે જે એક સિલિકોન પરમાણુ બીજા 4 સિલિકોન પરમાણુ સાથે જોડાયેલો હશે તો 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી હશે તો એમાં જે અશુદ્ધિ ઉમેરવાની છે એ અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને આપણે કીધું ડોપિંગ પ્રક્રિયા અને એ અશુદ્ધિ બે પ્રકારની હોઈ શકે એટલે કે એમાં 4 ઇલેક્ટ્રોન વાળી 4 ઇલેક્ટ્રોન તો છે પણ એમાં આપણે 3 ઇલેક્ટ્રોન વાળી અશુદ્ધિ એટલે કે 13મા સમૂહના તત્વ પણ ઉમેરી શકીએ છીએ અને 5 ઇલેક્ટ્રોન વાળી અશુદ્ધિ એટલે કે 15મા સમૂહના તત્વ દ્વારા પણ અશુદ્ધિ ઉમેરીને આપણે ડોપિંગ પ્રક્રિયા કરી શકીએ છીએ કે જેના કારણે હવે એ વિદ્યુતના વાહક તરીકે વર્તી શકે તો એના માટે અહીં ઇલેક્ટ્રોન દાખલ થશે તો ઇલેક્ટ્રોન દાખલ થવાના કારણે એમને ઇલેક્ટ્રોન ક્ષતિ તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે તો આ થઈ ગયા અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન કરવા વિશેની માહિતી કે જેમાં વાહકતા પટ અને સંયોજકતા પટ વચ્ચે શક્તિ ગેપ આવેલો હોય એ ઓછો હશે અને એ વિદ્યુતનું વહન કરી શકશે નહીં જ્યારે ઊર્જા મળશે ત્યારે એ સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકશે તે પછી એ ઊર્જાનું વહન કરી શકશે આ વહન કરવા માટે સિલિકોન જર્મેનિયમ જેવા અર્ધવાહકો સામાન્ય રીતે ઉપયોગ સરળતાથી આપણે કરી શકતા હોતા નથી એટલા માટે એમની અંદર અશુદ્ધિ ઉમેરવામાં આવે અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને ડોપિંગ કહેવાય ડોપિંગ પ્રક્રિયા જે છે એમાં આપણે 13મા સમૂહના તત્વ અને 15મા સમૂહના તત્વનો સમાવેશ કરીશું અને એમના આધારે આપણે એમના પ્રકાર કે જે ક્ષતિ છે એ ઇલેક્ટ્રોન ઉમેરવાના કારણે થાય તો એમના આધારે એમના બે પ્રકાર જોવાના છે એમની ચર્ચા આગળના ટોપિકની અંદર કરવાની છે તો અહીં આપણે સિલિકોન અને જર્મેનિયમ જે છે 14મા સમૂહના તત્વ છે કે જેમાં 4 ઇલેક્ટ્રોન આવેલા હશે બાહ્યતમ કક્ષામાં જે બીજા 4 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવતા હોય છે તો એની અંદર જો 13 ઇલેક્ટ્રોન ઉમેરીએ તો કયા પ્રકારનો આપણે અર્ધવાહક મળે અને 15 ઇલેક્ટ્રોન ધરાવતો 15મા સમૂહના તત્વ એટલે કે 5 બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ધરાવતો જો આપણે ડોપિંગ અશુદ્ધિ ઉમેરીએ તો એમના આધારે અર્ધવાહકોનો પ્રકાર તો એવા બે પ્રકાર આપણે જોવાના છે તો એમાં પહેલો પ્રકાર છે n પ્રકારના અર્ધવાહક તો n પ્રકારના અર્ધવાહક કોને કહેવાય તો એમાં આપણે જે સિલિકોન અથવા જર્મેનિયમ જે ધાતુ છે એ સિલિકોન અને જર્મેનિયમ જેવી ધાતુ તત્વ છે એમાં એક સિલિકોન પરમાણુ બીજા 4 સિલિકોન પરમાણુ સાથે જોડાયેલું હશે તો આવી રીતે એક સિલિકોન પરમાણુ બીજા 4 સિલિકોન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાયેલો હોય તો આ સમય દરમિયાન એ સામાન્ય તાપમાને જોવા જઈએ તો એ વિદ્યુતનું વહન કરી શકતા હોતા નથી પણ જો એના ઊર્જા આપવામાં આવે તો એ સમય દરમિયાન એ સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકતા હોય છે તો આ વાહકતા પટમાં જાય તો એ સમય દરમિયાન એ વિદ્યુતનું વહન કરવા માટે સક્ષમ હોય છે તો એમની અંદર હવે આપણે અશુદ્ધિ ઉમેરીએ તો અશુદ્ધિ ઉમેરીએ તો આમની અંદર હું સમૂહ 15 ના તત્વોની અશુદ્ધિ ઉમેરું તો સમૂહ 15 ના તત્વની અશુદ્ધિ ઉમેરું તો એ સમય દરમિયાન હવે હું ધારો કે આર્સેનિક ની અશુદ્ધિ ઉમેરું તો 15મા સમૂહના તત્વમાં નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક આ જે સંયોજનો છે એ સંયોજનોમાંથી હું આર્સેનિક જે સંયોજન છે એમની અશુદ્ધિ ઉમેરું તો એ અશુદ્ધિ ઉમેરું છું તો એ સમય દરમિયાન ધારો કે હું અહીંયા સિલિકોનની જગ્યાએ મેં ઉમેરી દીધો આર્સેનિક તો આર્સેનિક જે છે એ બીજા 4 સિલિકોન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવશે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને પણ આ આર્સેનિક પાસે એક ઇલેક્ટ્રોન જે છે એ વધારાનો પ્રાપ્ત થતો હોય છે તો આ જે ઇલેક્ટ્રોન વધારાનો પ્રાપ્ત થાય છે એ ઇલેક્ટ્રોન સમગ્ર સ્ફટિકમાં પરિભ્રમણ કરશે અને એ કારણોસર હવે એ વિદ્યુતનું વહન સરળતાથી કરી શકતો હોય છે તો આવી અશુદ્ધિ ઉમેરીશું તો એ સમય દરમિયાન 4 બંધ જે છે એ તો એમના પૂરા કરી દેશે પણ 5મો ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લેતો હોતો નથી અને એ ઇલેક્ટ્રોન વિદ્યુતનું વહન કરવા માટે જવાબદાર ગણવામાં આવતો હોય છે તો આ કારણોસર આ પ્રકારના સમૂહ 15 ના જે તત્વો છે એમની અશુદ્ધિ ઉમેરીએ
તો એ અશુદ્ધિ ઉમેરવાના કારણે ઇલેક્ટ્રોન જે છે એ વધુ પ્રાપ્ત થતો હોય કે જે વિદ્યુતનું વહન કરતો હોય, અને એ કારણોસર આ પ્રકારની અશુદ્ધિ જ્યારે સિલિકોન અને જર્મેનિયમની અંદર ઉમેરીએ છીએ તો એ સમય દરમિયાન એ જે અર્ધવાહક બને છે એ અર્ધવાહકને n પ્રકારના અર્ધવાહક તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો આ સિલિકોન કે જેમાં સમૂહ 15 ના તત્વોની આપણે અશુદ્ધિ ઉમેરી અને એ અશુદ્ધિ ઉમેરવાના કારણે ઇલેક્ટ્રોન જે છે એ વધારે પ્રાપ્ત થાય છે, અને એ કારણોસર એમને આપણે n પ્રકારના અર્ધવાહક તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ થઈ ગઈ આપણે n પ્રકારના અર્ધવાહક વિશેની માહિતી. ત્યાર પછી એટલે કે આમની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય છે, એટલે કે ઇલેક્ટ્રોન વૃદ્ધિ અશુદ્ધિ તરીકે પણ આપણે એમને ઓળખી શકીએ છીએ. ઇલેક્ટ્રોન વૃદ્ધિ અશુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે. આ ઉપરાંત એમને n પ્રકારના અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે કે જેમાં સિલિકોન જર્મેનિયમમાં 5 બાહ્યતમ કક્ષામાં હોય એવા ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજનોનો આપણે ઉમેરો કરીએ છીએ કે જેમાં 4 સહસંયોજક બંધ બનાવે છે, એક ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ બનાવવામાં ભાગ લેતો હોતો નથી. ત્યાર પછી આપણે વાત કરીએ તો એમની અંદર બીજો પ્રકાર છે p પ્રકારના અર્ધવાહક. તો p પ્રકારના જે અર્ધવાહક છે એમાં સિલિકોન અથવા તો જર્મેનિયમ જેવી આપણે ધાતુ લઈ લઈએ તો આ સિલિકોન અને જર્મેનિયમ જેવી જે ધાતુ છે એમાં આપણે અહીંયા ફરીથી દર્શાવીએ કે સિલિકોન જે છે એ 4 પરમાણુ સાથે આવી રીતે જોડાયેલો હશે. તો આવી રીતે 4 પરમાણુ સાથે જોડાયેલો હોય અને એની અંદર હું સમૂહ 13 ના તત્વો જેવા કે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ જેવા તત્વો કે જેમની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન આવેલા હતા, અહીંયા 5 ઇલેક્ટ્રોન આવેલા હતા, તેમાં 3 ઇલેક્ટ્રોન જે છે એવા 3 ઇલેક્ટ્રોન ધરાવતી હું ધારો કે આની અંદર ગેલિયમની અશુદ્ધિ ઉમેરું તો ગેલિયમ જે છે એ ગેલિયમ બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન આવેલા હોવાના કારણે એ 3 સહસંયોજક બંધ બનાવતો હોય છે. તો અહીં ધ્યાન આપશો તો ખ્યાલ આવશે કે આની આજુબાજુ એક પણ ઇલેક્ટ્રોન આવેલો હોતો નથી, એટલે અહીંયા ખાલી સ્થાન છે. સિલિકોનનો એક ઇલેક્ટ્રોન કે જે બંધ બનાવવામાં ભાગ લેતો હોતો નથી. તો અહીંયા હોલ રચાય, છિદ્ર રચાય. આ છિદ્રની પૂર્તિ આ ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થઈ જશે, એટલે આ ઇલેક્ટ્રોન હવે અહીંયાથી દાખલ થઈને અહીંયા આવશે, એટલે અહીંયા ઇલેક્ટ્રોન આવી જશે એમની પાસે, અને એ સિલિકોન પરમાણુ અહીંયા પોતાની સાથે એ હોલ રચતું હોય છે. એટલે આમની અંદર એમ કહી શકાય કે અહીંયા ગેલિયમની જ્યારે આપણે અશુદ્ધિ ઉમેરીએ છીએ ત્યારે સિલિકોન આ જે છે એ સિલિકોનના 3 ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લેતા હોય, ચોથો ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લઈ શકતો હોતો નથી. ગેલિયમ જે છે એ ગેલિયમ 3 ઇલેક્ટ્રોન ભાગીદારી કરે છે જ્યારે એ છિદ્રની રચના કરે છે જેને આપણે હોલ તરીકે ઓળખીએ છીએ. તો હવે જ્યારે આમને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એ સમય દરમિયાન ઇલેક્ટ્રોન જે છે એ ધન વીજભાર તરફ દાખલ થશે અને આ જે હોલ છે એ ઋણ વીજભાર તરફ દાખલ થશે, એટલે કે એ બાજુ તરફ ગતિ કરે. તો આનો અર્થ એવો થઈ ગયો કે આ જે હોલ ખાલી પડ્યો એ ધન વીજભાર ધરાવતો હોય એમ આપણે કહી શકીએ કે જ્યારે આમની અંદર તમે ધન વિદ્યુત પ્રવાહ દાખલ કરો તો અહીંયા જે પ્લેટ છે એ ધન વીજભારિત છે, અહીંયા જે પ્લેટ હું દર્શાવું એને ઋણ વીજભારિત દર્શાવું. તો આ સમય દરમિયાન ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન ગતિ ધન વિદ્યુત તરફ કરશે તો આ હોલની પૂર્તિ થશે અને જ્યાં ઇલેક્ટ્રોન હતો ત્યાં હોલ રચાશે. તો આ પ્રકારની રચના આપણને p પ્રકારના અર્ધવાહક તરીકે આપણે એમને ઓળખતા હોઈએ છીએ. તો કે જેમાં સમૂહ 13 ના તત્વો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ કે જેની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન આવેલા હોય તો એવા ઇલેક્ટ્રોન ધરાવતી અશુદ્ધિ જ્યારે આમની અંદર ઉમેરીએ છીએ તો એ સમય દરમિયાન 3 બંધ તો એ બનાવી દેશે પણ ચોથો બંધ સિલિકોન સાથે એ બનાવી શકશે નહીં, એટલે એમની અંદર હોલ જેવી રચના આપણને જોવા મળતી હોય છે.
જ્યારે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થતો હોય છે. આ ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થતો હોવાના કારણે એને n પ્રકારના આમની અંદર હોલ ઉત્પન્ન થતો હોવાના કારણે એમને p પ્રકારના અર્ધવાહક તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો આ થઈ ગઈ ઇલેક્ટ્રોનની ઉણપ અશુદ્ધિ તરીકે ઓળખીએ છીએ, જ્યારે આમને ઇલેક્ટ્રોન વધારો અશુદ્ધિ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આ થઈ ગયું આપણે n પ્રકારના અને p પ્રકારના અર્ધવાહક વિશેની માહિતી, કે જેમાં અહીં હોલ રચાશે, અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થશે. તો આ રીતે એમના બે ભાગની અંદર વર્ગીકરણ કર્યું, n પ્રકારના અર્ધવાહક અને p પ્રકારના અર્ધવાહક વિશેની માહિતી. ત્યાર પછી આપણે જોવાના છે n અને p પ્રકારના અર્ધવાહકોના ઉપયોગો. તો ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવવા માટે n પ્રકારના અને p પ્રકારના જે અર્ધવાહકો છે એમના જુદા જુદા સંયોગીકરણ વપરાય છે. તો એમની અંદર ડાયોડ n અને p પ્રકારના અર્ધવાહકોનું સંમિશ્રણ છે, જેમને રેક્ટિફાયર તરીકે ઓળખવામાં આવે. એટલે કે એમની અંદર આપણે રેક્ટિફાયરમાં AC પ્રવાહ જે છે એને DC પ્રવાહની અંદર આપણે રૂપાંતરણ કરી શકતા હોય છે. આ ઉપરાંત ત્યાર પછીનો બીજો મુદ્દો છે ટ્રાન્ઝિસ્ટર, એક પ્રકારના અર્ધવાહક બીજા પ્રકારના બે અર્ધવાહકોનું મિશ્રણ હોય છે, એટલે કે NPN પ્રકારનું PNP પ્રકારનું અર્ધવાહકનું આ રીતનું ટ્રાન્ઝિસ્ટર બનેલું હોય છે, જે ફિઝિક્સની અંદર તમારે આવશે. તો આવા NPN અને PNP પ્રકારના જે ટ્રાન્ઝિસ્ટર છે એ રેડિયો અથવા સિગ્નલ ને પારખવા અથવા પ્રવર્તિત એટલે કે એમ્પ્લિફાય કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ ઉપરાંત જે આપણે સોલર સેલ છે એ સોલર કોષ એક પ્રકારનો ફોટોડાયોડ છે, જે પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતો હોય છે. ત્યાર પછી વાત કરીએ તો જર્મેનિયમ અને સિલિકોન જે છે એ 14મા સમૂહના તત્વો હતા, તેથી તેમની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા હશે, કે જે 4 સહસંયોજક બંધ બનાવવા માટે સક્ષમ હોય છે. તો સોલિડ સ્ટેટ મટીરીયલ્સ સમૂહ 13 અને 15 ના અથવા 12 અને 16 સમૂહના તત્વોના સંયોગીકરણ દ્વારા બનાવવામાં આવતું હોય છે, જે જર્મેનિયમ અથવા સિલિકોનના સરેરાશ 4 સંયોજકતા ઇલેક્ટ્રોનને ઉદ્દીપ્ત કરતું હોય છે. ત્યાર પછી વાત કરીએ તો સમૂહ 13 અને સમૂહ 15 ના વિશિષ્ટ સંયોજનો જેવા કે ઇન્ડિયમ, સ્ટીબાઇન, એન્ટીમની, ઇન્ડિયમ અને એન્ટીમનીનું મિશ્રણ છે. ત્યાર પછી એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ, ત્યાર પછી ગેલિયમ આર્સેનાઇડ. તો આ જે ગેલિયમ આર્સેનાઇડ આ જે સંયોજનો છે, તો આ જે સંયોજનો છે એ સમૂહ 13 અને સમૂહ 15 ના તત્વોનું સંયોજનોનું મિશ્રણ હોય છે, કે જેમાં એન્ટીમની અને ઇન્ડિયમ સંયોજન પામતું હોય છે. એલ્યુમિનિયમ, ફોસ્ફરસ, ગેલિયમ આર્સેનાઇડ સાથે સંયોજન પામીને જુદા જુદા પ્રકારના આપણને સંયોજનો પ્રાપ્ત થતા હોય છે. ગેલિયમ આર્સેનાઇડ જે છે આમની અંદર એ ગેલિયમ આર્સેનાઇડ અર્ધવાહકો ખૂબ જ ઝડપી પ્રતિક્રિયા આપે છે. તેમણે આપણે અર્ધવાહક ઉપકરણોની ડિઝાઇનમાં ક્રાંતિ સર્જી છે. તો ગેલિયમ આર્સેનાઇડ અર્ધવાહકો ઉપકરણોની ઉપકરણોની જે ડિઝાઇન છે એમાં ક્રાંતિ સર્જવા માટે ખૂબ જ જવાબદાર ગણવામાં આવે છે. ત્યાર પછી ઝિંક સલ્ફાઇડ, કેડમિયમ સલ્ફાઇડ, ત્યાર પછી કેડમિયમ સેલ્યુરાઇડ, ત્યાર પછી મર્ક્યુરી ટેલુરાઇડ. આ જે સંયોજનો છે એ સમૂહ 12 અને સમૂહ 16 ના તત્વોનું સંયોગીકરણ દ્વારા બનતું હોય છે. આ સંયોજનોમાં બંધ સંપૂર્ણ અને સહસંયોજક હોતા નથી અને આયનીય લાક્ષણિકતા બંને તત્વોની વિદ્યુત ઋણતા પર આધાર રાખતી હોય. એટલે કે આ જે સંયોજનો છે એમની આયનીય લાક્ષણિકતા આ બંને તત્વોની વિદ્યુત ઋણતા ઉપર ડિપેન્ડ કરશે. ત્યાર પછી વાત કરીએ તો એમની અંદર TiO, ટાઇટેનિયમ ઓક્સાઇડ, ત્યાર પછી CrO2 અને રેનિયમ ઓક્સાઇડ Re2O3. તો આ જે ReO3, ટાઇટેનિયમ ઓક્સાઇડ ને ક્રોમિયમ ઓક્સાઇડ અને રેનિયમ ઓક્સાઇડ જે છે એ ધાતુની જેમ વર્તતું હોય છે. ધાતુની જેમ વર્તતું હોય છે. ત્યાર પછી એમની અંદર કહેવાય છે કે રેનિયમ જે ઓક્સાઇડ છે એ કોપર જેવી, રેનિયમ ઓક્સાઇડ એ વાહકતા અને દેખાવમાં ધાત્વિય કોપર જેવા હોય છે. વાહકતા અને ત્યાર પછી વાત કરી દેખાવ, ધાત્વિય કોપર જેવા હોય છે. રેનિયમ ઓક્સાઇડ જે છે એમના વાહકતા અને દેખાવ ધાત્વિય કોપર જેવા હોય છે. તો એ બાબતનો ખાસ ધ્યાન રાખો. એકવાર બોર્ડની એક્ઝામની અંદર આ એકવાર સવાલ પૂછાઈ ગયો છે કે નીચેના પૈકી કોની વાહકતા અને દેખાવ કોપર જેવા જોવા મળે છે, તો એમની અંદર આવશે રેનિયમ ઓક્સાઇડ.
ત્યાર પછી વેનેડિયમના ઓક્સાઇડ જેવા કે VO VO2, ત્યાર પછી VO3 અને TiO3. તો આ તાપમાન પર આધારિત છે. તો એ તાપમાન પર આધારિત ધાત્વીય અથવા અવાહકતાનો ગુણધર્મ દર્શાવતું હોય છે. તો આ ડિપેન્ડ્સ કરશે તાપમાન ઉપર. એ જો ઓરડાના તાપમાને છે તો અવાહક તરીકે વર્તશે, અને જો એના તાપમાનમાં વધારો કરો તો એ ધાતુઓની જેમ વિદ્યુતનું વહન કરવા માટે સક્ષમ હોય છે. ત્યાર પછી વાત કરી V2O3, ત્યાર પછી TiO3 અને VO2. આ જે સંયોજનો છે એ અર્ધવાહકો છે, એટલે કે એ ઓરડાના તાપમાને વિદ્યુતનું વહન કરી શકતા હોતા નથી. એના કરતા વધારે તમે તાપમાન લઈ જાઓ, અર્ધવાહક તરીકે વર્તશે, એટલે કે સામાન્ય તાપમાને એ વિદ્યુતના અવાહક હશે, પણ તાપમાનમાં તમે જો વધારો કરો તો એ વિદ્યુતનું વહન કરવા માટે સક્ષમ હોય છે. ત્યાર પછી વાત કરીએ TiO2. TiO2, FeO, Fe2O3, CuO અને V2O5. આ જે સંયોજનો છે એ અવાહક તરીકે વર્તતા હોય છે. તો આ બધા જે મુદ્દાઓ છે એ ખાસ એક માર્ક્સમાં પૂછાતા હોય તો એમને બાબતની ખાસ ધ્યાન રાખવી. આ સમૂહ ઇન્ડિયમ અને એટલે કે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, તો સમૂહ 13 અને સમૂહ 15 ના વિશિષ્ટ સંયોજનો છે. આ 12 અને 16 ના સંયોજનો છે. ત્યાર પછી વાત કરીએ તો V2O3, TiO3 અને VO2 અર્ધવાહકો છે. આ અવાહકો છે. આ સામાન્ય તાપમાને એ ધાતુની જેમ વર્તતા હોતા નથી, એટલે કે આ જે સંયોજનો છે એ તાપમાન પર આધારિત હશે, ધાત્વીય અથવા તો અવાહક તરીકે વર્તતા હોય છે. ત્યાર પછી TiO2, CrO2 અને ReO3 ધાતુની જેમ વર્તતા હોય, જેમાં ReO3 જે છે એ આપણે કોપર જેવી વાહકતા અને દેખાવ ધરાવતો હોય છે. તો આ બાબતને લગતા મુદ્દાઓ છે એ ઉપયોગો છે એ ખાસ તમારે યાદ રાખવાના રહેશે, કે જે આપણે N અને P પ્રકારના અર્ધવાહકોના ઉપયોગ તરીકે ઓળખતા હોય છે, કે જેમાં એક માર્ક્સના ઘણા બધા સવાલ પૂછાઈ શકે, તો એમના વિશેની માહિતી. તો આ જે મુદ્દાઓ છે એ આપણે મેં તમને જે ટેમ્પલેટ આપેલું છે કે એસાઇનમેન્ટ સ્વરૂપે આપણે હમણાં 2 દિવસ પહેલા મૂકેલું હતું, 2 કે 3 દિવસ પહેલા મૂકેલું હતું. તો એ એસાઇનમેન્ટની અંદર આ બધા મુદ્દાવાઇઝ સવાલ આપેલા છે, મુદ્દાવાઇઝ જવાબ આપેલા છે. તો એ વાંચવાની અંદર એ મટીરીયલનો તમારો ઉપયોગ કરવાનો રહેશે. હવે ત્યાર પછી આપણે આગળ વાત કરીશું આ જે ઘન સ્ફટિકમય પદાર્થો છે એમની અંદર ચુંબકીય ગુણધર્મ વિશેની માહિતી. ત્યાર પછી વાત કરીએ આપણે જે ઘન પદાર્થ છે એમના ચુંબકીય ગુણધર્મ વિશેની માહિતી. તો કોઈ પણ ઘન પદાર્થ હોય એ ઘન પદાર્થની અંદર ઇલેક્ટ્રોન આવેલા હશે. તો આ જે ઇલેક્ટ્રોન આવેલા હોય, તો અહીંયા પહેલા ટોપિકનું હેડિંગ આપી દઈએ, ચુંબકીય ગુણધર્મ. તો ચુંબકીય ગુણધર્મની અંદર વાત કરીએ તો સૌપ્રથમ ઇલેક્ટ્રોન કોઈ પણ ઘન પદાર્થ હશે એમની અંદર ઇલેક્ટ્રોન આવેલા હશે, અને આ ઇલેક્ટ્રોન આવેલા હોય તો એ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે, અને ગતિ કરતા ઇલેક્ટ્રોન હંમેશા ચુંબકીય ગુણધર્મ ધરાવતા હોય છે. તો વાત કરીએ તો ઇલેક્ટ્રોન વીજભાર ધરાવે. હવે વીજભાર ધરાવતો હોય તો સ્વાભાવિક છે એ ગતિ કરતા હશે, અને ગતિ કરતા હોય તો એ ચુંબકીય ગુણધર્મ ધરાવતું હોય. હવે તો એ જો ચુંબકીય ગુણધર્મ ધરાવતું હોય તો એમ કહી શકાય કે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન ચુંબક તરીકે વર્તે. કે કોઈ પણ પદાર્થ છે એ પદાર્થની અંદર ઇલેક્ટ્રોન આવેલો હોય છે, તો ઇલેક્ટ્રોન વીજભાર ધરાવે, અને વીજભાર ધરાવતો હોય તો એ ગતિ કરતો હોય, તો ગતિ કરતો હોય તો એ ચુંબકીય ગુણધર્મ ધરાવે, ચુંબકીય ગુણધર્મ ધરાવતો હોય તો ઇલેક્ટ્રોન ચુંબક તરીકે વર્તતો હોય એમ આપણે કહી શકીએ છીએ. તો
તો ચુંબકીય ચાકમાત્ર છે એ બે પ્રકારની ગતિ સાથે સંકળાયેલું હોય છે કે જેમાં ઇલેક્ટ્રોન પોતાની ધરીની આસપાસ ફરતું હોય અને બીજું કે એ કોઈ કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરતું હોય. તો આ પ્રકારે બે પ્રકારની એ ગતિ ધરાવતું હોય છે કે જેમાં પોતાની ધરી પર પરિભ્રમણ કરતું હોય છે કાં તો બીજી પ્રકારની જે ગતિ છે એ કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરતું હોય છે. તો એમના આધારે બીજું કહી શકાય કે ચુંબકીય ચાકમાત્રા બે પ્રકારની ગતિમાંથી ઉદ્ભવે. તો બે પ્રકારની ગતિ કઈ? તો એમાં પહેલી ગતિ છે એક તો કેન્દ્ર ફરતે ગતિ અને બીજું પોતાની ધરી પર જ ગતિ કરતો હોય. તો ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન પોતાની ધરીની આસપાસ પરિભ્રમણ કરતો હોય તેવા પ્રકારની એક ગતિ અને બીજી એક આવશે એ કેન્દ્ર ફરતેની ગતિ. તો આ પ્રકારની ગતિના કારણે ઇલેક્ટ્રોન જે છે ચુંબકીય ચાકમાત્રાની અંદર ઉદ્ભવતી જોવા મળતી હોય છે. અને આપણે કીધું કે ઇલેક્ટ્રોન જે છે એ વીજભાર ધરાવતું કણ હોવાથી આ પ્રકારની ગતિ ધરાવે તો એ ચુંબકીય ચાકમાત્રા ધરાવતું હોય છે. તો અહીંયા ફરીથી મુદ્દો એક એડ કરી દઈએ કે ઇલેક્ટ્રોન વીજભાર ધરાવે. તો ઇલેક્ટ્રોન વીજભાર ધરાવતું કણ છે અને ઇલેક્ટ્રોન વીજભાર ધરાવતું કણ હોવાથી આ પ્રકારની ગતિ ધરાવે. અને આ પ્રકારની જો એ ગતિ ધરાવતું હોય તો સ્વાભાવિક છે એ ચુંબકીય ચાકમાત્રા ધરાવે. તો ઇલેક્ટ્રોન જે છે એ ચુંબકીય ચાકમાત્રા ધરાવતું હોય છે અને દરેક ઇલેક્ટ્રોન કાયમી ભ્રમણ અને કક્ષકીય ચુંબકીય ચાકમાત્રા ધરાવતું હોય છે. તો હંમેશા યાદ રાખજો કે ઇલેક્ટ્રોન વીજભાર ધરાવતું કણ છે, આ પ્રકારની ગતિ ધરાવતું હોય. તો આ પ્રકારની જો ગતિ એ ધરાવતું હોય એટલે કે કેન્દ્રની ફરતે ગતિ કરતું હોય, આ ઉપરાંત પોતાની ધરીની આસપાસ જ ગતિ કરતું હોય તો આ પ્રકારની ગતિના કારણે એ ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે એમ કહી શકાય. સાથે સાથે દરેક ઇલેક્ટ્રોન કાયમી ભ્રમણ ધરાવતું હોય અને કક્ષકીય ચુંબકીય ચાકમાત્રા પણ ધરાવતું હોય છે. હવે આ જે ચાકમાત્રા હોય છે એ ચાકમાત્રાનું મૂલ્ય ખૂબ જ નાનું હોય છે. અને આ જે ચાકમાત્રાનું મૂલ્ય ખૂબ જ નાનું હોય તો એમનું મૂલ્ય આપણને 9.27 ગુણ્યા 10 ની -24 એમ્પિયર મીટર સ્ક્વેર આપણને આ પ્રમાણે am સ્ક્વેર આ પ્રમાણેનું SI એકમ ની અંદર પ્રાપ્ત થતું હોય. બાકી તો ચુંબકીય ચાકમાત્રા જે છે એ ચુંબકીય ચાકમાત્રાનો એકમ બોહર મેગ્નેટોન છે જેને આપણે bm તરીકે દર્શાવતા હોઈએ છીએ. તો હવે જે આપણી પાસે કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થ હશે તો એ પદાર્થ ચુંબકીય ગુણધર્મ ધરાવતું હોય એવું કહી શકાય, કારણ કે એની અંદર ઇલેક્ટ્રોન આવેલા છે અને ઇલેક્ટ્રોન જે છે એ પોતાની ધરીની આસપાસ પર પરિભ્રમણ કરતો હોય, આ ઉપરાંત કેન્દ્ર પ્રત્યે પર પરિભ્રમણ કરતો હોય છે. તો એ અનુસાર એ કણ ધરાવતો હોવાના કારણે એ આ પ્રકારની ગતિ એની અંદર ઉદ્ભવતી હોય, વીજભાર ધરાવતો હોવાના કારણે ઉદ્ભવતી હોય તો એ ચુંબકીય ચાકમાત્રા ધરાવતું હોય છે. અને આ ચુંબકીય ચાકમાત્રા તો 9.27 × 10 - 24 આ am સ્ક્વેર SI એકમ અનુસાર અને બોહર મેગ્નેટોન ની અંદર એમની આપણે ગણતરી કરતા હોઈએ છીએ. તો આ અનુસાર આ જે પદાર્થો છે એ પદાર્થોને મુખ્યત્વે 5 ભાગની અંદર વિભાજિત કરવામાં આવતા હોય છે. એમાં પહેલું છે અનુચુંબકીય પદાર્થ, બીજું છે પ્રતિચુંબકીય પદાર્થ, ત્રીજું છે ફેરોમેગ્નેટિક પદાર્થ, ચોથું છે એન્ટીફેરો મેગ્નેટિક પદાર્થ અને પાંચમું છે ફેરીમેગ્નેટિક પદાર્થ. તો ચુંબકીય ગુણધર્મના આધારે હવે પદાર્થોને 5 ભાગની અંદર આપણે વિભાજિત કરવામાં આવતા હોય છે. તો આ જે 5 ભાગ છે એમની આપણે ડિટેલમાં ચર્ચા આના પછીના ટોપિકની અંદર કરવાની છે. તો પહેલા
આ જે મુદ્દાઓ છે એમને ખાસ ધ્યાન રાખવાના રહેશે કે ચુંબકીય ગુણધર્મ ક્યારે હોય કે જ્યારે કોઈ પણ પદાર્થ હોય એની અંદર ઇલેક્ટ્રોન આવેલા હોય, ઇલેક્ટ્રોન વીજભાર ધરાવે, કણ તરીકે વર્તે તો બે પ્રકારની ગતિ ધરાવે, બે પ્રકારની ગતિ ધરાવતું હોય તો એ ચુંબકીય ચાકમાત્રા ધરાવતું હોય છે. અને ચુંબકીય ચાકમાત્રાના આધારે એમના 5 પ્રકારની અંદર વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. તો અનુચુંબકીય પદાર્થ, પ્રતિચુંબકીય, ફેરોમેગ્નેટિક, એન્ટીફેરોમેગ્નેટિક અને ફેરીમેગ્નેટિક. તો આ રીતે 5 પ્રકાર વિશેની ચર્ચા જોઈએ. તો ત્યાર પછી આપણે જોઈએ અનુચુંબકીય પદાર્થ. તો અનુચુંબકીય પદાર્થોની વાત કરીએ તો અનુચુંબકીય અયુગ્મિત ઇલેક્ટ્રોન લીધે હોય છે. અનુચુંબકીય પદાર્થો ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળતાથી આકર્ષિત થાય છે. તેઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ચુંબકત્વ પામે છે. ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં તેમનું ચુંબકત્વ દૂર થાય છે. એટલે ઉદાહરણ તરીકે તમે સ્ટુડન્ટ લોકો લઈ લે કે સ્ટુડન્ટનો ક્લાસ ભરાયેલો છે, જ્યારે શિક્ષક આવે છે તો ત્યારે એ એક બે જે તીખળખોરો હોય કે જે ના કારણે પદાર્થ અનુચુંબકત્વ અનુભવતો હોય તો એ તીખળખોરો ચુંબકીય ક્ષેત્ર જ્યારે આવે છે, જ્યારે શિક્ષક આવે છે ક્લાસની અંદર તો એ સમય દરમિયાન એ વ્યવસ્થિત બેસી જાય. પણ જેવા શિક્ષક દૂર થાય એટલે પાછું હતા ને એવા તો એ અનુસાર એમાં એવું જ કહેવા માંગે કે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય કે જે આપણે અગાઉ 11મા ધોરણની અંદર ભણી ગયા કે અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હશે તો એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવશે અને જો યુગ્મિત એટલે કે જોડકા સ્વરૂપે આવેલા હશે બધા ઇલેક્ટ્રોન તો એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવતો હોય છે. તો એ અનુસાર અનુચુંબકીય અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે હોય છે અને ચુંબકીય ક્ષેત્રમાં જો એમને રાખવામાં આવે તો એ ચુંબક જેવું કામ કરશે. પણ જેવું ચુંબકત્વ એનું દૂર થઈ જશે એટલે કે ચુંબકીય ક્ષેત્ર દૂર થઈ ગયું, પાછા હતા ને એવા પદાર્થ તરીકે વર્તતું હોય છે. અનુચુંબકત્વ એક અથવા વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે હોય છે, કારણ કે તેઓ ચુંબકીય ક્ષેત્ર વડે આકર્ષણ પામતા હોય છે. તો આવા પદાર્થોની અંદર આપણે Cu+2, Fe+3, Cr+3, O2 વગેરેનો આપણે સમાવેશ કરી શકીએ છીએ કે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હશે અને અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોવાના કારણે આ જે સંયોજનો છે એ સંયોજનો ચુંબકીય ક્ષેત્ર વડે આકર્ષણ પામતા હોય ને એ અનુસાર એ હવે ચુંબકત્વ તરીકે વર્તતા હોય છે. પણ જેવું તમે ચુંબકીય ક્ષેત્ર દૂર કરો છો તો એ અનુચુંબકીય તરીકે ફરીથી પાછા તરી આવતા હોય છે. તો આવા પદાર્થોની અંદર Cu+2, Fe+3, Cr+3 અને O2 નો આપણે સમાવેશ કરેલો છે. તો આ થઈ ગઈ આપણે અનુચુંબકીય પદાર્થ વિશેની માહિતી. ત્યાર પછી પ્રતિચુંબકીય પદાર્થની વાત કરીએ તો પ્રતિચુંબકીય પદાર્થમાં ચુંબકીય ક્ષેત્રની નિર્બળતાથી અપાકર્ષણ પામતું હોય છે. ઉદાહરણ તરીકે NaCl, H2O, C6H6, N2 આ બધા પદાર્થોને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે ત્યારે અપાકર્ષણ ખૂબ જ ઓછું એમની અંદર જોવા મળતું હોય છે. તેઓ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં નિર્બળતાથી અપાકર્ષણ પામતા હોય છે, જે વિરુદ્ધ દિશામાં હોય છે. જે પદાર્થો અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય એટલે કે એવા સંયોજનો કે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા ન હોય અથવા તો યુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય, યુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય એટલે કે એમની જોડ આવેલી હોય તો એવા સંયોજનો, એવા પદાર્થો પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવતા હોય છે. આ પ્રકારના પદાર્થોમાં ઇલેક્ટ્રોન પરસ્પર એટલે કે જોડકા સ્વરૂપે આવેલા તો એક ઇલેક્ટ્રોનની દિશા ઉપરની તરફ હોય તો બીજા ઇલેક્ટ્રોનની દિશા નીચેની તરફ આવેલી હશે. તો આ રીતે જોડ સ્વરૂપે આવેલા હોય તો ઇલેક્ટ્રોનની પરસ્પર વિરુદ્ધ દિશા અને પરિભ્રમણ એકનું +1 હાફ હોય તો બીજાનું -1 હાફ હોય તો ચુંબકીય ચાકમાત્રા એમની રદ થતી હોય છે. તો તેઓ ચુંબકીય ગુણધર્મ પોતાનો ગુમાવતા હોય છે. તો આ થઈ ગઈ આપણે પ્રતિચુંબકીય પદાર્થ વિશેની માહિતી. ત્યાર પછી વાત કરીએ એન્ટીફેરોમેગ્નેટિક. તો એન્ટીફેરોમેગ્નેટિક ની વાત કરીએ તો એમાં મેંગેનીઝ ઓક્સાઇડ જેવા પદાર્થો છે એ એન્ટીફેરોમેગ્નેટિક પદાર્થ તરીકે વર્તતા હોય છે અને તેમના ડોમેઇનની રચના ફેરોમેગ્નેટિક પદાર્થની જેમ જ હોય છે. ફેરોમેગ્નેટિક પદાર્થ હમણાં આને પછીનો ટોપિક જોવાનો છે. તો એમાં જે ડોમેઇન છે એ ડોમેઇન સીધી રેખામાં ગોઠવાયેલી છે એક જ દિશામાં, જ્યારે એન્ટીફેરોમેગ્નેટિક ની અંદર એકાંતરિત એક ઉપર નીચે એ રીતે ગોઠવાયેલી હોય છે, પરંતુ તેમની ડોમેઇન એકબીજાથી વિરુદ્ધ રીતે ગોઠવાયેલી હોય છે અને તેથી ચુંબકીય ચાકમાત્રા એમની રદ થતી જોવા મળે. એટલે કે એન્ટીફેરોમેગ્નેટિક પદાર્થની અંદર જે ડોમેઇન છે, ડોમેઇન એટલે કે જે નાનો ભાગ છે કે જેની અંદર આ ઘટક કણો ગોઠવાયેલા હોય તો એ ડોમેઇન જે છે એ ડોમેઇનની જે રચના અહીંયા આપણને જોવા મળે છે એમાં એકાંતરિત એકબીજાથી વિરુદ્ધ આવેલા હોય તો એમના કારણે એમની ચુંબકીય ચાકમાત્રા રદ થતી હોય છે. તો આ થઈ ગયું એન્ટીફેરોમેગ્નેટિક પદાર્થ. આ થઈ ગયું અનુચુંબકીય પદાર્થ કે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે જોવા મળે, આમાં યુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે જોવા મળે. એન્ટીફેરોમેગ્નેટિક પદાર્થો છે કે જેમાં ડોમેઇન છે એકબીજાથી વિરુદ્ધ દિશામાં આવેલી છે. ફેરોમેગ્નેટિકમાં એક જ દિશામાં આવેલી છે ડોમેઇન એટલે એ ચુંબકીય ચાકમાત્રા ધરાવશે. આમાં
આમાં ડોમેન અવ્યવસ્થિત એટલે કે ઉપર નીચે એકાંતરિત ગોઠવાયેલી હોવાના કારણે આમની ચુંબકીય ચાક માત્રા રદ થતી હોય છે. ત્યાર પછીનો હવે આપણે ટોપિક જોઈશું ફેરોમેગ્નેટિક અને ફેરીમેગ્નેટિક પદાર્થ વિશેની માહિતી. તો પહેલા લખી લ્યો, ત્યાર પછી વાત કરીએ ફેરોમેગ્નેટિક પદાર્થ અને ફેરીમેગ્નેટિક પદાર્થ વિશેની માહિતી. ફેરોમેગ્નેટિક પદાર્થ, તો ફેરોમેગ્નેટિક પદાર્થની વાત કરીએ તો એમાં આયર્ન, કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ અને CrO2 જેવા પદાર્થ જે છે એ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ખૂબ જ પ્રબળ આકર્ષણ ધરાવતા હોય છે. જ્યારે આપણે પ્રતિચુંબકીય પદાર્થની અંદર ખૂબ જ નિર્બળ આકર્ષણ અનુભવતા એવું કીધું હતું, જ્યારે ફેરોમેગ્નેટિકની અંદર આ પદાર્થો આયર્ન, કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ અને CrO2 જેવા પદાર્થો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ખૂબ જ પ્રબળ આકર્ષણ અનુભવતા હોય છે. તો આવા પ્રકારના જે પદાર્થો છે એમને ફેરોમેગ્નેટિક પદાર્થ તરીકે ઓળખવામાં આવતા હોય છે. પ્રબળ આકર્ષણ ઉપરાંત આવા પદાર્થો કાયમી ચુંબક બની જતા હોય તો કઈ રીતે? તો અહીંયા એવું કીધું કે ઘન અવસ્થામાં ફેરોમેગ્નેટિક પદાર્થો ધાતુ આયનો, ફેરોમેગ્નેટિક પદાર્થના જે ધાતુ આયનો હોય એ ડોમેન તરીકે જે વિસ્તાર હોય એ વિસ્તારમાં ગોઠવાયેલા હોય છે અને આવું દરેક ડોમેન જે છે એક નાના ચુંબક તરીકે વર્તતું હોય છે. હવે ફેરોમેગ્નેટિક પદાર્થના બિનચુંબકીય ટુકડો હોય તો એ બિનચુંબકીય ટુકડામાં ડોમેન અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય અને ડોમેન અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોવાના કારણે તેમની પરિણામી ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય આપણને શૂન્ય પ્રાપ્ત થતું એટલે કે એ નાબૂદ થતું હોય છે. તો અસ્તવ્યસ્ત હોય છે તેથી તેમની ચુંબકીય ચાક માત્રા રદ થાય છે. જ્યારે આવા પદાર્થને તમે ચુંબકીય ક્ષેત્રમાં લાગુ પાડો તો ચુંબકીય ક્ષેત્રની અંદર એમની જે અસ્તવ્યસ્ત જે ડોમેન આવેલી હોય એ અસ્તવ્યસ્ત ડોમેન એક સીધી રેખામાં ગોઠવાઈ જતી હોય અને એમના કારણે આપણને ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થતું એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાતી હોય છે અને પ્રબળ ચુંબકીય અસર ઉત્પન્ન થતી હોય છે. તો આ રીતે હવે એ પહેલા અસ્તવ્યસ્ત ડોમેન આવેલા હોય તો હવે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો તો જે દિશામાં આપણને ચુંબકીય ક્ષેત્ર હોય એ દિશામાં ડોમેન ગોઠવાઈ જતી હોય છે. જો ચુંબકીય ક્ષેત્ર તમે દૂર કરી દો તો એ ચુંબકીય ક્ષેત્ર દૂર કરી દીધા પછી પણ એ ડોમેન એમની એમ જ ગોઠવાયેલી હોય છે. જ્યારે અનુચુંબકીય પદાર્થ હતો એમની અંદર જ્યારે તમે ચુંબકીય ક્ષેત્ર દૂર કરતા હતા તો એ સમય દરમિયાન ડોમેન જે છે એ ફરીથી અસ્તવ્યસ્ત ગોઠવાઈ જતી હતી. જ્યારે આવું અહીંયા ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર જોવા મળતું હોતું નથી કે ચુંબકીય ક્ષેત્ર દૂર કરવા છતાં હોવા છતાં પણ ડોમેન ફરીથી હતી ને એવી જે ચુંબકીય ક્ષેત્રમાં હતી એવી જ જોવા મળશે, અસ્તવ્યસ્ત જોવા મળશે નહીં. ચુંબકીય ક્ષેત્રમાં જેમ એક જ દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાણી હતી એવી જ રીતે અહીંયા ગોઠવાયેલી એવી ને એવી જ રહેશે. એટલે કે હવે ફેરોમેગ્નેટિક પદાર્થ કાયમી ચુંબક તરીકે વર્તતો હોય છે, એટલે કાયમી ચુંબક બની જતો હોય છે. તો એ ડિપેન્ડ્સ કરે છે ચુંબકીય ક્ષેત્ર ઉપર. ચુંબકીય ક્ષેત્ર તમે લાગુ પાડ્યું એ પહેલા અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હતી, જેવું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું ફરીથી વ્યવસ્થિત થઈ ગઈ અને ચુંબકીય ક્ષેત્ર દૂર થઈ ગયા બાદ પણ એવી ને એવી વ્યવસ્થિત જ ગોઠવાયેલી આપણને જોવા મળતી હોય તો એવો પદાર્થ હોય તો ફેરોમેગ્નેટિક. ચુંબકીય ક્ષેત્ર દૂર કર્યું તેમ છતાં પણ એમની ડોમેન ફરીથી અસ્તવ્યસ્ત ગોઠવાઈ ગઈ તો અનુચુંબકીય. બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય. અને એન્ટી ફેરોમેગ્નેટિક ની અંદર MnO કે જેમાં ડોમેનની દિશા એકબીજાથી વિરુદ્ધ હશે, એક ઉપર નીચે એવી રીતે ગોઠવાયેલી હોય તો એ પદાર્થ MnO મેંગેનીઝ ઓક્સાઇડ, તો એમની અંદર આવશે એન્ટી ફેરોમેગ્નેટિક પદાર્થ. અને હવે છેલ્લો ટોપિક આપણે બાકી રહ્યો છે એ છે ફેરીમેગ્નેટિક પદાર્થ. તો એમના વિશેની માહિતી જોઈએ એ પહેલા આ લખી દો. ફેરીમેગ્નેટિક પદાર્થ. તો ફેરીમેગ્નેટિક પદાર્થ જ્યારે પદાર્થમાંના અસમાન સંખ્યામાં ડોમેન ની ચુંબકીય ચાક માત્રા સમાંતર અને બિન સમાંતર દિશામાં ગોઠવાય, સમાંતર અને બિન સમાંતર દિશામાં ગોઠવાય છે ત્યારે તે પદાર્થ ફેરીમેગ્નેટિક પદાર્થ તરીકે ઓળખવામાં આવતો હોય છે. એટલે કે એમની ડોમેન જે છે એ અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલી હોય છે, એમાં કેટલીક સમાંતર હોય તો કેટલીક સમાંતર હોતી નથી. તો આવા પ્રકારનો જે પદાર્થ છે એમને ફેરીમેગ્નેટિક પદાર્થ તરીકે ઓળખવામાં આવે
ફેરોમેગ્નેટિક પદાર્થની સરખામણીમાં તેઓ ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ રીતે આકર્ષાયેલ હોય છે. આગળના જે પણ કે મુદ્દાઓની વાત કરી કે જેમાં ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળ રીતે અથવા તો પ્રબળ રીતે, તો પ્રતિચુંબકીય ગુણધર્મ છે એમાં નિર્બળ રીતે આકર્ષાયેલ છે એવો શબ્દનો ઉપયોગ કરવાનો રહેશે. પછી ફેરોમેગ્નેટિક ની અંદર પ્રબળ રીતે આકર્ષાયેલ હોય છે અને ફેરીમેગ્નેટિક ની અંદર ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ રીતે આકર્ષાયેલ હોય છે. જો અહીંયા અપાકર્ષાયેલ શબ્દ લખેલો હોય તો આકર્ષાયેલ શબ્દ ઉમેરવાનો રહેશે, એમાં થોડોક સુધારો કરવાનો રહેશે. તો એવા ઉદાહરણોની અંદર Fe3O4 છે, MgFe2O4 છે, Zn Fe2O4 છે, આ એમના ઉદાહરણ છે. તો આ પદાર્થોને તમે જો ગરમ કરો છો તો એ એમનો ફેરોમેગ્નેટિક ગુણધર્મ ગુમાવી દેતો હોય છે અને એ અનુચુંબકીય બની જતો હોય છે. તો આ આપણે થઈ ગઈ ચુંબકીય ગુણધર્મના આધારે આપણે ટોટલ 5 પ્રકાર જોયા. પહેલું હતું અનુચુંબકીય, બીજું હતું પ્રતિચુંબકીય, ત્રીજું હતું એન્ટી ફેરોમેગ્નેટિક, ચોથું હતું ફેરોમેગ્નેટિક, પાંચમું હતું ફેરીમેગ્નેટિક પદાર્થ વિશેની માહિતી. તો અહીંયા આ ચેપ્ટરની તમામે તમામ થિયરી અહીંયા આપણી પૂરી થાય છે. તો સ્વાધ્યાયના એક બે જે દાખલાઓ છે કે જે હું તમને ગણાવી દઈશ, બાકીના જે સવાલો છે એ સવાલો થિયરી બેઝ છે, તો એ તમારે જાતે કરવાના રહેશે. તો પહેલા આટલું લખી દો, ત્યાર પછી આપણે જે બાકીના 2-3 દાખલાઓ છે એમની વાતચીત કરીએ. તો ગોલ્ડ જેમની પરમાણુ ત્રિજ્યા 0.144 નેનોમીટર આપેલી છે, FCC માં સ્ફટિકીકરણ પામે છે, એટલે કે ફલક કેન્દ્રીય એકમ કોષની અંદર સ્ફટિકીકરણ પામે તો ધારની લંબાઈ શું હશે એ તમારે જણાવવાની રહેશે. તો ધારની લંબાઈ A FCC રચનાની અંદર 2√2r આપણને પ્રાપ્ત થતી હોય છે. તો આની અંદર ધારની લંબાઈ શોધવાની, તો 2√2 એટલે 1.41 ગુણ્યા r. r ની કિંમત અહીંયા આપણને 0.144 into 10⁻⁹ મીટરમાં પ્રાપ્ત થઈ. તો આ બધાનું સાદુરૂપ આપો એટલે એની કિંમત મળશે જે આપણને મીટરમાં પ્રાપ્ત થશે. તો આ રીતે આપણે જે ધાતુ પરમાણુ ગોલ્ડ જે છે એ ગોલ્ડની ધારની લંબાઈ શોધી શકીએ છીએ. તો આ ગણતરી તમારે જાતે કરી અને જવાબ લખી દેવાનો રહેશે. ત્યાર પછીની વાત કરીએ તો NaCl ને 1.25 નંબરનો સ્વાધ્યાયનો સવાલ છે કે જો NaCl ને 10⁻³ મોલ પરસેન્ટેજ SrCl2 વડે ડ્રોપ કરવામાં આવે તો ધન આયનીય અવકાશની સંખ્યા શું હશે અથવા તો સાંદ્રતા શું હશે. તો અહીંયા આ ટકાવારી આપેલી છે, તો આનો અર્થ એવો થાય કે 100 મોલ NaCl અને એમની અંદર 10⁻³ મોલ જેટલા હું SrCl2 ડ્રોપ કરું છું. ટકાવારીમાં છે એટલે મેં આને 1 મોલે આટલી તમે કરતા હોય ટકાવારીની અંદર, તો આના 100 મોલ, તો આના કેટલા થાય 10⁻³ મોલ SrCl2 થશે. ફરીથી વાત કરી દો, જો NaCl ની અંદર તમે 10⁻³ મોલ ટકાવારીને તમે 100 વડે ગુણી દો એટલે પ્રમાણમાં આવશે. તો એ પ્રમાણ જે છે એ 1 મોલની જગ્યાએ 100 મોલ હું આને લઈ લો, તો આ ટકાવારી 100 ઉડી જાય તો એ અનુસાર 100 મોલ Na હોય એટલે NaCl હોય તો 10⁻³ મોલ SrCl2 ને આપણે અશુદ્ધિ ઉમેરતા હોઈએ છીએ. તો 1 મોલ જો હું NaCl લઉં તો એમની અંદર કેટલી અશુદ્ધિ ઉમેરવી પડે, તો એમની અંદર 10⁻³ ના છેદમાં 100 એટલે 10⁻5 મોલ SrCl2 ની તમારે અશુદ્ધિ ઉમેરવી પડે. હવે એમની અંદર ધન આયનની સંખ્યા તો આપણે વાત કરી હતી કે જ્યારે NaCl ના સ્ફટિકની અંદર જ્યારે આપણે 2 Na+ દૂર કરતા હતા તો બે અવકાશીય સ્થાન ખાલી પડતા હતા, અને 2 અવકાશીય સ્થાનની અંદર જ્યારે Sr+2 ની અશુદ્ધિ ઉમેરીએ ત્યારે Sr+2 એક સ્થાન રોકે છે જ્યારે એક સ્થાન ખાલી પડે છે. તો જેટલા Sr+2 તમે ઉમેરાવે, જેટલા SrCl2 ઉમેરાવે એટલા તમને અવકાશીય સ્થાન ખાલી મળશે. તો 10⁻5 મોલ SrCl2 તમે દાખલ કર્યા હોય તો એ અનુસાર તમને 10⁻5 મોલ ધન આયન અવકાશ જોવા મળશે. તો એમની સંખ્યા શોધવાની હોય તો 10⁻5 ગુણ્યા 1 મોલ ની અંદર પરમાણુ કેટલા હોય તો 6.022 ગુણ્યા 10⁻23. તો એ અનુસાર આમાં તમે સાદુરૂપ આપો તો 10⁻5 એ કેટલા તો 6.022 ગુણ્યા 10⁻23.
18 ઘાત જેટલા આપણને ધન આયનીય અવકાશ પ્રાપ્ત થશે. તો આ એમની સાંદ્રતા જો લેવા જઈએ તો મોલારિટી ની અંદર તમે દર્શાવી શકો મોલ પ્રતિ લિટર એ રીતે આપણને પ્રાપ્ત થશે. તો આ થઈ ગયું 100 મોલે NaCl ના 10 - 3 મોલ SrCl2 દાખલ કર્યા. તો 1 મોલ ની અંદર કેટલા? તો 10 - 5 મોલ થયા. જેટલા Na+ તમે દૂર કરો એટલા અવકાશીય સ્થાન ખાલી પડશે. તો એ અવકાશીય સ્થાન ની અંદર કોણ આવે? તો SrCl2 આવે. તો જેટલા SrCl2 આવશે એના અડધા, તો 10 - 5 મોલ SrCl2 તમે દાખલ કર્યા તો એટલા પાછા ધન આયનીય અવકાશ પણ ખાલી પડશે. તો એનો અર્થ થઈ ગયો કે આના કરતા બમણા Na+ ના સ્થાન ખાલી પડ્યા છે. જેમાં અડધા સ્થાન SrCl2 માં Sr+2 ગોઠવાશે, બાકીના સ્થાન ખાલી પડશે. તો 1 મોલ ની અંદર 6.022 × 10⁻23 તો આટલા મોલે કેટલા? તો સાદું રૂપ આપ્યું તો 6.022 × 1018 મોલર સાંદ્રતા આપણને પ્રાપ્ત થતી હોય છે. તો આ થઈ ગયો સ્વાધ્યાયનો 1.25 નંબરનો સવાલ અને 1.21 નંબરનો સવાલનો જવાબ લખી લ્યો. ત્યાર પછી જે ત્રણ બીજા સવાલો છે 1.16, 1.18 અને 1.24 વિશેની વાત કરીએ. દાખલા નંબર 1.16 પૃથ્થકરણ દર્શાવે છે કે નિકલ ઓક્સાઇડ એ Ni 0.98 ઓક્સિજન 1 સૂત્ર ધરાવે છે. નિકલનો કેટલો અંશ Ni+2 અને Ni+3 તરીકે અસ્તિત્વ ધરાવે? તો સૌપ્રથમ વાત કરીએ તો NiO આ જે સૂત્ર છે એ આપણા માટે બિનતત્વ યોગમિતીય સૂત્ર થઈ ગયું. તો આ અનુસાર Ni 0.98 ઓક્સિજન 1 આ સૂત્ર બિનતત્વ યોગમિતીય છે. તો એમને હું આવી રીતે દર્શાવી શકું 0 ના બદલે 0.98 જગ્યાએ 98 ના ઓક્સિજન 1 ની જગ્યાએ 100. તો આ રીતનું સૂત્ર મળે તો એમાં હું નિકલની સંખ્યા x ધારી લઉં, એટલે કે નિકલની અંદર નિકલ +2 ની સંખ્યા x ધારી લીધી. નિકલ +3 ની સંખ્યા તો 98 - x, કારણ કે નિકલના ટોટલ 98 અણુ છે. તો નિકલ +2 ની સંખ્યા x અને નિકલ +3 ની સંખ્યા 98 - x થઈ ગઈ. તો હવે આ સૂત્ર અનુસાર હું એમનો ઓક્સિડેશન આંક લખું તો 2 + 2 વીજભાર નિકલના કેટલા અણુ? તો x અણુ, +3 વીજભાર ધરાવતા નિકલના કેટલા અણુ? તો 98 - x અણુ, પ્લસ 100 અણુ ઓક્સિજનના કે જેમનો વીજભાર -2 = 0. તો 2x + 98 × 3 -3x પ્લસ આ -200 પહેલી બાદ જાય તો +200. તો આ તમે સાદુરૂપ આપો તો એમની અંદર x = આપણને પ્રાપ્ત થશે 94. તો x ની કિંમત આપણને 94 પ્રાપ્ત થઈ. તો એ અનુસાર Ni+2 નું પ્રમાણ તમને 94 પ્રાપ્ત થયું. Ni+3 તો 98 - x = 94 આપણને પ્રાપ્ત 4 પ્રાપ્ત થયું. તો Ni+2 ની ટકાવારી = કેટલું મળ્યું? તો 94 ભાગ્યા ટોટલ કેટલું હતું? 98. એને ગુણ્યા 100 કરો તો ટકાવારી મળશે અને 100 ન કરો તો અંશ મળશે. એ આપણને 96% જેટલો પ્રાપ્ત થશે. Ni+3 ની વાત કરીએ તો 4/98 ગુણ્યા 100. તો આપણને નિકલ +3 નો અંશ 4 મળ્યો અને ભાગ્યા 98 ગુણ્યા 100 કરો તો આપણને 4% જેટલો અંશ પ્રાપ્ત થતો હોય છે. તો નિકલ +2 નો અંશ 96% અને નિકલ +3 નો અંશ આપણને 4% પ્રાપ્ત થશે. તો આ રીતે દાખલાનો જવાબ આવશે. તો લખી દો. બિનતત્વ યોગમિતીય ક્યુપ્રસ ઓક્સાઇડ Cu2O પ્રયોગશાળામાં બનાવી શકાય છે. આ ઓક્સાઇડમાં Cu અને ઓક્સિજનનો ગુણોત્તર 2:1 કરતા ઓછો છે. તમે હકીકત માહિતી આપશો કે આ પદાર્થ P પ્રકારનો અર્ધવાહક છે. તો સૌપ્રથમ વાત કરી દઈએ તો અહીંયા Cu2O પ્રાપ્ત થયો છે આપણને. આ Cu2O ની અંદર કોપર જે છે એ Cu+1 અને Cu+2 ક્યુપ્રસ અને ક્યુપ્રિક સ્વરૂપે આવેલો હશે.
તો આનો અર્થ એવો થાય કે આ પ્રક્રિયાની અંદર કોપર અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 કરતા ઓછું છે. તો આનો અર્થ એવો થયો કે Cu+2 ના 2 અણુ દૂર થાય. તો 2 અણુ દૂર થાય તો +2 વીજભાર દૂર થાય. +2 વીજભાર દૂર થાય તો 2 સ્થાન ખાલી પડે. 2 સ્થાન ખાલી પડે તો 2 સ્થાન પૈકી એક સ્થાન ઉપર Cu+2 આવી જશે. હવે Cu+2 આવી જાય તો એ +2 વીજભારને સંતુલિત કરશે અને એક સ્થાન ખાલી પડશે. એ ધન વીજભારિત કેન્દ્ર તરીકે ઓળખાતું હોય છે, જેને આપણે હોલ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આ હોલ તરીકે ઓળખતા હોવાના કારણે આ પ્રકારનો જે અર્ધવાહક બને એ અર્ધવાહકને p પ્રકારના અર્ધવાહક તરીકે ઓળખવામાં આવતો હોય છે. ફરીથી વાત કરીએ Cu2O જેમાં 2:1 પ્રમાણ, જેમાં Cu+1 જે છે એના તમે 2 અણુ દૂર કરો તો +2 વીજભાર દૂર થાય, 2 સ્થાન ખાલી પડે અને એ 2 સ્થાન ખાલી પડે એમાં Cu+2 ની અશુદ્ધિ ઉમેરો અથવા તો Cu+2 તમે ઉમેરો તો Cu+2 ઉમેરશો તો એ Cu+2 એક સ્થાન ઉપર ગોઠવાશે, જ્યારે બીજું સ્થાન ખાલી પડે એ ખાલી પડેલા સ્થાનને ધન વીજભારિત કેન્દ્ર તરીકે ઓળખીએ, જેને આપણે હોલ તરીકે ઓળખીએ છીએ. અને આ પ્રકારની જે અર્ધવાહક પ્રાપ્ત થાય એ p પ્રકારના અર્ધવાહક તરીકે વર્તે છે, એટલે કે Cu2O p પ્રકારના અર્ધવાહક તરીકે વર્તે છે. તો આ થઈ ગઈ એમના વિશેની માહિતી. એલ્યુમિનિયમ સમઘનીય સંવૃત સંકુલિત રચના સ્ફટિકીકરણ પામે છે, જેની ધાત્વીય ત્રિજ્યા 125 પિકોમીટર છે. એકમ કોષની ધારની લંબાઈ કેટલી છે? એલ્યુમિનિયમના 1 સેન્ટીમીટર કદમાં 1 સેન્ટીમીટર ક્યુબ કદમાં કેટલા એકમ કોષ રહેલા હશે? તો પહેલા સમઘનીય સંવૃત સંકુલિત રચના આપેલી છે, તો એ અનુસાર આ પ્રકારનો જે સ્ફટિક છે એ FCC પ્રકારનો સ્ફટિક થશે. અને આગળ જોયું એ અનુસાર FCC સ્ફટિકમાં A = 2√2r આપણને પ્રાપ્ત થશે. તો A = 2 * 1.41 1.41 2 નું વર્ગમૂળ થશે. r ત્રિજ્યા તો 125 ગુણ્યા 10 - નેનોમીટર ની અંદર છે, સોરી પિકોમીટર ની અંદર છે, તો 10 - 13 ઘાત લઈ લેશું આપણે, તો જેથી કરીને એ સેન્ટીમીટર માં આપણને પ્રાપ્ત થશે. તો આ પ્રમાણે સાદું રૂપ તમે આપો તો એ અનુસાર આ આપણને જોવા જઈએ તો આને તમે પિકોમીટર માં જ રહેવા દો તો આપણને 354 પિકોમીટર જેટલી ધારની લંબાઈ પ્રાપ્ત થશે. ધારની લંબાઈ પ્રાપ્ત થઈ ગઈ તો 1 ક્યુબ કરી દો તો 354 ગુણ્યા 10 - 10 ઘાત આખાનો ઘન કરશો તો 3.54 ગુણ્યા 10 - 3 ઘાત આખાનો ઘન કરશો તો આપણને આ કદ સેન્ટીમીટર ક્યુબ ની અંદર ફરી જશે. તો m નું મૂલ્ય તમને પ્રાપ્ત થશે 4.44 ગુણ્યા 10 - 23 ઘાત સેન્ટીમીટર ક્યુબ કદ પ્રાપ્ત થયું. તો આ જે હવે કદ પ્રાપ્ત થાય છે એ કદ થઈ ગયું એક એકમ કોષનું કદ. હવે આપણી પાસે એવું કહેવાય છે કે એલ્યુમિનિયમના 1 સેન્ટીમીટર ક્યુબ કદમાં કેટલા એકમ કોષ રહેલા હશે? તો 4.44 ગુણ્યા 10 - 23 ઘાત સેન્ટીમીટર ક્યુબ કદ હોય ત્યારે એકમ કોષની સંખ્યા 1. તો એક એકમ કોષ. તો હવે આપણી પાસે કદ 1 સેન્ટીમીટર ક્યુબ કદ હોય તો એકમ કોષની સંખ્યા કેટલી? ફરીથી વાત કરી દો 4.44 ગુણ્યા 10 - 23 ઘાત સેન્ટીમીટર બરાબર 1 એકમ કોષ. તો 1 સેન્ટીમીટર ક્યુબ કદની અંદર એકમ કોષની સંખ્યા કેટલી? તો 1/4.44 ગુણ્યા 10 - 23 ઘાત. તો આ મૂલ્ય આપણને 2.26 ગુણ્યા 10 - 23 ઘાત જેટલું, સોરી 2.26 ગુણ્યા 10 - 22 ઘાત જેટલું મૂલ્ય આપણને પ્રાપ્ત થશે. તો આટલા એકમ કોષ 1 સેન્ટીમીટર ક્યુબ કદની અંદર આવેલા
હશે. તો સૌપ્રથમ પહેલા તો આપણે ધારની લંબાઈ શોધી, ધાર પરથી કદ શોધ્યું અને કદ ઉપરથી આટલા કદ એક એકમ કહશો તો 1 સેન્ટીમીટર ક્યુબ કદની અંદર કેટલા એકમ કહશે એમના વિશેની માહિતી જોઈ. તો આ દાખલો લખી દો. અહીંયા આપણે સ્વાધ્યાયના મોટા ભાગના બધા દાખલાઓ લઈ લીધા છે. થિયરી બેઝ જે એમસીક્યુ છે અથવા તો સવાલ છે એ તમારે જાતે કરવાના રહેશે. અહીંયા આપણું આ ચેપ્ટર સંપૂર્ણપણે પૂરું કરીએ છીએ.